ભાજપનો એક સનિષ્ઠ કાર્યકર જ છું અને મને મારી પાર્ટીએ કોઈના કહેવાથી ટિકિટ નથી આપી. અમારા મોદી સાહેબ કહેતા કે ભણતર દીકરી બને સૌ બને, ત્યારે હું વાત કરીશ કે કેટલાય સમયથી આ છાપરિયાપુરાના મારા નાના બાળકોને માટે એક આંગણવાડી જિલ્લા પંચાયતમાંથી પાસ થયેલી છે, ત્યારે આ દિન સુધી એ આંગણવાડી નથી બની. સાથે સાથે આપણે જે વિસ્તારમાં ફરી રહ્યા છે એ વિસ્તારના 9 લાખથી ઉપર રકમના પ્યોર બ્લોક પણ બાકી છે. સાથે અહીંયા એક મંદિર છે રામદેવજી અને ખોડિયાર માતાનું, તો અહીંયા પણ 1 લાખ રૂપિયાના પ્યોર બ્લોક બાકી છે. સાથે બાજુમાં ખત્રી કોલોની, તો અહીંયા પણ એક પ્યોર બ્લોક બાકી છે. આ તમામ કામો મંજૂર થવા છતાં કરવામાં નથી આવ્યા. અમારા અહીંયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે, જેમાં અમારા માજી તાલુકા પંચાયત સદસ્ય અર્જુનભાઈએ જે પંચાયતના જે આક્ષેપો કર્યા છે એના વિશે હું ખુલાસો કરવા માંગુ છું. જેવો કે છાપરિયાપુરા ગામે આંગણવાડી બનાવતા નથી એવો એમને એ કર્યો છે, પણ જે તે ટાઈમે અમે 2 વખતે આંગણવાડી બનાવવા માટે માપ પણ ત્યાં કર્યું હતું, ત્યારે અર્જુનભાઈ અને દિનેશભાઈ બંને આવીને ત્યાં એ લોકોએ જે જગ્યા ઉપર આંગણવાડી બનાવવાની હતી એ જગ્યા ઉપર ગંગા ભવાની મંદિરનું ખાતમુહૂર્ત કરી અને આંગણવાડી બંધ રખાઈ. હવે છાપરિયાપુરા ગામે કોઈ સરકારી એવી જગ્યા નથી કે જ્યાં આંગણવાડી બનાવી શકાય, અને આ લોકો એવું કહે છે કે ભાઈ સરપંચ આંગણવાડી બનાવતા નથી, અને એવું કહે છે કે ભાઈ પ્રધાનમંત્રીના યોજના મુજબ કે દરેક બાળકને શિક્ષણ મળે એ વાત અમે એ માન્ય રાખીએ છીએ, પણ ત્યાં જગ્યા છે અને ખરેખર આ લોકોએ જ આંગણવાડી અટકાવી છે. જો એ લોકોએ ત્યાં ગંગા ભવાની મંદિર ના બનાવવાનું કર્યું હોત તો આંગણવાડી અત્યારે બની ગઈ, ચાલુ થઈ ગઈ હોત. બીજું એવું છે કે છાપરિયાપુરામાં જે 9 લાખના પેવર બ્લોક પેન્ડિંગ છે એવું કહે છે, પણ ત્યાં ખરેખર એવું છે કે બ્લોક આવ્યા છે પણ ગટર હતી પણ ગટર ચોકઅપ જેવી છે અને જર્જરિત હાલતમાં છે અને ઉભરાયા કરે છે. એટલે નવી ગટર નાખવા માટે અમે એનું નવી ગ્રાન્ટ આવતા સુધી રાહ જોઈ, અને હવે ગ્રાન્ટ આવી ગઈ છે એટલે અમે નવી ગટર નાખી અને એની ઉપર બ્લોક નાખવાના છે. બ્લોક નાખી દીધા હોત તો ગટર પછી નાખવાનો કોઈ એ રહેતો નતો, એટલે સરકારના પૈસા વેડફાય ના અને ગામને એ ગટરની વ્યવસ્થા સારી મળી રહે એના માટે અમે બ્લોક લેટ નાખવાના છે. બાકી એવું કોઈ અમારો ધ્યેય નથી કે ભાઈ નહીં નાખવા બ્લોક. પછી બીજું એવું છે કે જે અત્યારે છેલ્લા આયોજનના જે કામો આવ્યા છે, જે 27 લાખ પેન્ડિંગ કામ કે છે એમાં જે છેલ્લા આયોજનના કામ આવ્યા છે એ તો ઇલેક્શન જાહેર થયાના 2 દિવસ પહેલા જ અમારી જોડે એનું આવ્યું, એટલે એ દિવસ અમે મિટિંગ ભરી નહીં શક્યા, એટલે ઠરાવ કર્યા વગર કામ કરી શકવાના નથી. એટલે જે 8 થી 10 લાખના જે કામ છે એ તો એ પ્રકારના છે. બીજું એવું છે કે અમારે હવે વડવાડી મેલડી એક હમણાં મંદિર બન્યું છે. હવે ખરેખર મંદિર હમણાં બન્યું, અત્યારે એનું ઓપનિંગ થયું અને શેડ બી હવે છેલ્લા એમાં કર્યું, અને એ બધાને એવું કહે છે કે મેં શેડ મંત્રી કરતા નથી, પણ એકચ્યુઅલી હજુ તો એના ઠરાવ પર ઠરાવ કરવાનો એ બાકી છે, કારણ કે હજુ તો છેલ્લા આવ્યું હમણાં એ મંદિરનું ઉદઘાટન ત્યારે શેડનું કામ જાહેર થયું, જે વખતે તો આચારસંહિતા હતી એટલે અમે કોઈ કામ કરી શક્યા નથી અને અમારે કામ કરવાનું જ છે. બીજા જે ઘણા કામો એવા છે વિવાદિત કામો છે, કે ધારો કે અમે એક ભાયલીની સીમમાં જે ભગવાનભાઈ ડાયાભાઈ ઘરાગઢ પાસે બ્લોક લખ્યા છે એ ભાયલી પંચાયત ભાયલી કોર્પોરેશનની જગ્યા લાગે, તો અમે ત્યાં કામ કેવી રીતે કરી શકીએ. બીજું રમણભાઈ ડાયાભાઈ નું એક મકાન આગળ બ્લોક લખ્યા છે એ અંપાળ પંચાયત લાગે છે, તો રાયપુરા પંચાયત ત્યાં કામ કેવી રીતે કરી શકવાની છે. બીજા એવા કામ છે કે જે વિવાદિત થાય એવા હતા, એટલે એ માટે અમે કામ નથી કર્યા. અને બીજું એવું છે કે આ ભાઈ જે આખું લિસ્ટ આપ્યું છે એમાં વેરાઈ માતાના મંદિર પાસે જે 1 લાખના બ્લોક લખ્યા છે એમાં ત્યાં મંદિરની આજુબાજુ પાણી ભરવાથી મંદિરની જગ્યા તૂટી ગઈ હતી, એમાં અમે 100 ડમ્પર 110 ડમ્પર જેટલું કોન્ક્રીટ ને માટી નાખી આજુબાજુ, બીજા 50-60 ટ્રેક્ટર બીજું ચારું નાખ્યું, અત્યારે સરખું કર્યું છે. અને અમે એક જિલ્લા પંચાયતે અમને એ અત્યારે સંરક્ષણ દિવાલ આપી છે, એ દિવાલ થયા પછી હરખું કરીને અમે બ્લોક નાખવાના છે, કારણ કે જો પહેલા બ્લોક નાખ્યા હોત તો તળાવમાં ધોવાઈ જવાના હતા, એટલા માટે નથી નાખ્યા. બીજું એવું છે કે એ ભાઈએ જે લિસ્ટ આપ્યું છે એમાં અર્જુનભાઈના ઘર પાસેથી રોડ સુધીના જે પ્યોર બ્લોક છે, રામદેવનગરમાં પાણીની ટાંકી છે, જૂના ફરા વિસ્તારમાં બ્લોક છે, માધવભાઈ જસભાઈના ઘર પાસે ટ્યુબવેલ છે, નર્મદા કેનલ પાસે મોટર પંપનું કામ છે. આ બધા કામ અમે તાલુકા પ્રમુખ અને કારોબારી અધ્યક્ષ પાસેથી લાવેલા છે, પણ આ ભાઈ એવું કહે છે કે આ બધા કામ હું લાવ્યો. ખરેખર એવું નથી કે બધા એના જ કામ છે એવું.
ઘણી વાર જિલ્લાને 15% વિવેકાધીન છે એ જિલ્લા પંચાયત સદસ્ય અને ધારાસભ્યો જે સૂચવતા હોય એમાંથી કામ આવતા હોય, પણ આ બધું જે તાલુકા લખાય એટલે બધું એ ગણે છે. ખરેખર તાલુકા સ્ટેમ્પ ડ્યુટી, તાલુકા રેતી કંકરની ગ્રાન્ટ એ બધી એ ભાઈનામ નથી ગણાતી. બીજું એવું છે કે આ બધી ગ્રાન્ટ છે એ ભાજપના બોર્ડે પબ્લિક માટે આપી છે, કે એના માટે તો આપી નથી. અને અમે કામ બધું જે થવાનું તે બધું કામ કર્યું જ છે. જે કામ બાકી છે એ વિવાદિત અને જે છેલ્લા આવ્યું છે એ કામ બાકી રહ્યું છે. બાકી એમાં કોઈ અમારો ઈરાદો નથી કે ભાઈ કામ નહીં કરવું એવું. અને ગામની પ્રજાને ખોટા ગેરમાર્ગે દોરવામાં આવે છે કે ભાઈ 27 લાખનું કામ પેન્ડિંગ રાખ્યું. ખરેખર એવું નહીં. જે છેલ્લું આયોજન છે એ દરેક પંચાયતમાં બાકી છે, કામ છે જ. કારણ કે એમાં કોઈને ઠરાવ કરવાનો સમય મળ્યો નથી. કારણ કે જેવું આયોજન પત્યું તરત જ ચૂંટણી જાહેર થઈ જાય, આચારસંહિતા થઈ જાય, તો અમે મિટિંગ બોલાવી નહીં શક્યા, તો પછી કામ ક્યાંથી થવાનું છે? હું ગામ લોકોને એવો સંદેશ આપવા માંગુ છું કે આ જે ગ્રાન્ટ આવે છે એ ગ્રાન્ટ કોઈ એક વ્યક્તિ માટે, એક વ્યક્તિના કહેવાથી નથી આવતી. ભાજપ સરકાર પબ્લિકની સુખાકારી માટે ગ્રાન્ટ આપે છે, કોઈ એક જણના કહેવાથી નહીં. અને આ દરેક તાલુકા સદસ્યને, ભાજપના દરેક તાલુકા સદસ્યને આટલી ગ્રાન્ટ આપી જ છે. કોઈ એક એવું નથી કે એક જ જણને આટલી ગ્રાન્ટ આપી છે એવું. અને બીજું એવું છે કે અત્યારે એ ભાઈ અપક્ષમાં ઉભા છે અને અત્યારે સસ્પેન્ડ થઈ ગયા, તો એ એવું કહે છે કે હું પાર્ટીએ મને કીધું છે. તો પાર્ટીએ તમને કીધું હોય કે ભાઈ લડે એવું, તો તમને સસ્પેન્ડ કેવી રીતે કર્યા? બીજું હું પબ્લિકને એવું કહેવા માંગુ છું કે ભાજપનું બોર્ડ હશે, ભાજપનો સદસ્ય ચૂંટાશે તો જ આ ગ્રાન્ટ મળવાની છે. બાકી ભાજપ સિવાય બીજાને આટલી ગ્રાન્ટ મળતી નથી, એ તો બધાને ખબર જ છે. એટલે પબ્લિકે પણ એ વિચારવાની જરૂર છે, ને વિચારીને વોટ કરવાની જરૂર છે. મારું નામ ગણપતભાઈ મોહનભાઈ પરમાર, હું રાયપુરા જૂથ ગ્રામ પંચાયત સરપંચ, વડોદરા તાલુકા ભાજપ સંગઠનમાં મંત્રી તરીકે કામ કરું છું.